નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હરકતમાં આવ્યું હતું અને શહેર અને જૂના નેશનલ હાઈવે પર આવેલી હોટલો, લારી ગલ્લાઓ પર ચેકિંગ હાથ દરમિયાન કેટલીક હોટલો પાસે ફૂડ લાયસન્સ ન હોવાથી તેને સીલ મારી દેવામાં આવ્યા હતા, તો કેટલીક હોટલોને સ્વચ્છતાને લઈને આક્રોદન ફટકાર્યો હતો. ભરૂચના પાલીજમાં હોટલમાં ભોજન કર્યા બાદ સગીરના મોતની ઘટના સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યો છે. ભરૂચ બાદ હવે અંકલેશ્વર શહેર અને જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી હોટલો, લારી ગલ્લા અને આઈસ્ક્રીમ પાર્લરોમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી. કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. ચેકિંગ દરમિયાન વિવિધ સ્થળોએ મળી આવેલા 48 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો. તે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ વધુ તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. જૂના નેશનલ હાઈવે પર આવેલી ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી. ઉપરાંત રેસ્ટોરન્ટ પાસે માન્ય ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવતા ટીમે રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવ્યું. ઉપરાંત ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં ફૂડ લાયસન્સ સમયસર રિન્યુ ન કરાવવામાં આવ્યું હોવાનું જણાતા એકમને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકાની ટીમે હોટલમાં જોવા મળેલી અસ્વચ્છતા બદલ ₹1500નો રોકડ દંડ વસૂલ્યો, જ્યારે 5 થી વધુ એકમોને સ્વચ્છતા જાળવવા અંગે કડક નોટિસ આપવામાં આવી. ફૂડ વિભાગની કાર્યવાહીથી અંકલેશ્વર શહેર અને હાઈવે પર ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. વાલિયા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયતના સભ્યે આકસ્મિક મુલાકાત લેતા જર્જરિત શાળાના ઓરડાઓમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. વાલિયાના ઘોડા ગામની પ્રાથમિક શાળાની જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાએ આકસ્મિક મુલાકાત લીધી. તેમણે શાળાના બાળકો સાથે અભ્યાસ અંગે ચર્ચા વિચારણા કરી. શિક્ષકો પાસેથી શાળાની કામગીરી તથા વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે વિગતવાર માહિતી મેળવી. આકસ્મિક મુલાકાત દરમિયાન શાળાનું બાંધકામ જર્જરિત અને ખરાબ હાલતમાં જોવા મળ્યું, જેના કારણે વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને યોગ્ય વાતાવરણમાં અભ્યાસ થાય તે માટે શાળાના જરૂરી સમારકામની તાત્કાલિક જરૂરિયાત જણાઈ હતી. એક તરફ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા વધુ સારી શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાઓ માટે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઘોડા ગામમાં વિદ્યાર્થીઓ જર્જરિત હાલતમાં પરાવર્તિત થઈ ગયેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા હોવાની સ્થિતિ શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉભા કરે છે. મુલાકાત દરમિયાન કારોબારી અધ્યક્ષ વિનેશ વસાવા, આગેવાન વિનય વસાવા, વિજય વસાવા, સરફ વડિયા તેમજ કેતન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં દવાખાનામાં તપાસ કરીને લિફ્ટમાં જતા પરિવાર એકાએક લિફ્ટમાં ફસાઈ જતા ટ્રેનમાં કાઢવા જતા લિફ્ટ નીચે પડતા બાળક પણ લિફ્ટના નીચે પટકાયો હતો, જેને લઈને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચ નજીકના જૂના તવરા ગામનું 4 વર્ષીય તીર્થરાજસિંહ પરમાર છેલ્લા 2-3 દિવસથી બીમાર હતું, જેથી તેના માતા પિતા તેને આરકે કાસ્ટા કોમ્પ્લેક્સમાં આવેલી ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ રહ્યા હતા. પરિવાર કોમ્પ્લેક્સની બહારની લિફ્ટમાં સવાર થઈ બીજા માળે પહોંચ્યો ત્યારે અચાનક લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ અટકી ગઈ. લિફ્ટ અટકી જતા પરિવાર દ્વારા મદદ માટે બૂમાબૂમ કરવામાં આવી, જેના પગલે સિક્યુરિટી ગાર્ડ સહિત આસપાસના લોકો દોડી આવ્યા અને લિફ્ટનો દરવાજો ખોલી પરિવારને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો. જોકે પરિવારને બહાર કાઢવાની કામગીરી દરમિયાન લિફ્ટ ફ્લોર લેવલથી ઉપર નીચે થવા લાગી, જેના કારણે લિફ્ટ અને બીજા માળના ફ્લોર વચ્ચે મોટો ગેપ સર્જાયો. આ દરમિયાન બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા 4 વર્ષીય તીર્થરાજનું અચાનક સંતુલન ગુમાવતા લિફ્ટ અને ફ્લોર વચ્ચેના ખાંચામાંથી સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો. બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થતા આસપાસના લોકોએ તાત્કાલિક તેને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો. ભરૂચમાં પ્રાથમિક સારવાર બાદ બાળકની ગંભીર સ્થિતિને પગલે વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો છે. અકસ્માત બાદ લિફ્ટની સેફટી અને મેન્ટેનન્સ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક ચર્ચા મુજબ ઘટનાના દિવસે સવારે પણ લિફ્ટમાં ખામી સર્જાઈ હતી અને કેટલાક લોકો લિફ્ટમાં ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. જો અગાઉથી લિફ્ટમાં ખામીની જાણ હતી તો તેને બંધ કેમ ન કરવામાં આવી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લિફ્ટને સીલ કરી હતી. પોલીસે જાણવા જોગ નોંધ કરી લિફ્ટ એજન્સી તથા કોમ્પ્લેક્સ મેનેજમેન્ટની જવાબદારી અંગે તપાસ શરૂ કરી છે. લિફ્ટની ટેકનિકલ ખામી, મેન્ટેનન્સની સ્થિતિ અને સેફટી વ્યવસ્થામાં બેદરકારી થઈ હતી કે કેમ તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે. અંકલેશ્વરના કડકોલંડાણા માર્ગ ઉપર ભરેલા વરસાદી પાણીને લઈને લોકોને મુશ્કેલી ઊભી થતા આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે ગટર ખોદીને રસ્તા ઉપરના ભરાયેલા પાણીનો નિકાલ કરતા લોકોને રાહત થઈ છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંડાળા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ચોમાસા દરમિયાન વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેના પગલે તંત્ર દ્વારા માર્ગની બંને બાજુની ગટર વ્યવસ્થાનું ખોદકામ અને સફાઈ શરૂ કરવામાં આવી છે. ગટરો ખુલ્લી કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે માર્ગ તૈયાર કરવામાં આવતા આગામી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા છે. જોકે તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને પગલે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ભીતિ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. ગટરમાંથી પાણીના નિકાલ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાથી
સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી વળવાની શક્યતા અંગે સ્થાનિકોએ સંબંધિત અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દેવાંગ ચૌધરીના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર તરીકે અહીંયા અમે કામ કરીએ છીએ. સદર રસ્તો MDR કક્ષાનો રસ્તો છે અને આ કેનાલની બાજુમાંનો જે મેઇન ગળખોલ પાટિયા સુધી જોઈન્ટ થાય એ રસ્તાની હાલત અત્યંત ગંભીર છે. એમાં ઘણું બધું મટીરિયલ અમે નાખી ચૂક્યા છે પણ એનું સોલ્યુશન આવતું નથી. એનું કારણ ટેકનિકલ એ છે કે રસ્તાની બંને બાજુ જે વરસાદનું પાણી આવે છે આજુબાજુથી એ બધું રોડ પર ભેગું થાય છે અને ગટરમાં જતું નથી. અને આ જગ્યા તમે જોઈ શકો છો કે જ્યાં અમે હમણાં ગટર પાડી છે એ ઓલરેડી ગટર હતી જ પહેલાં અને તેને પૂરી દેવામાં આવી છે. અને સ્થાનિકો કે આજુબાજુવાળાને અમે પૂછતા ખબર પડી છે કે જે અહીંના જે સરપંચ છે ને એમના દ્વારા પુરાવવામાં આવી છે. એના લીધે આ બધું પાણી અહીંયા ભેગું થાય છે અને ખાડાનું નિર્માણ થયું છે અને એની આગળ પણ મોટા મોટા ખાડા પડી ગયા. એનું ટેકનિકલ મૂળ કારણ એ જ છે કે પાણી ભરાઈ રહ્યું છે, પાણીનો કોઈ નિકાલ નથી. તો એના અનુસંધાને બંને સાઈડ અમે ગટરનું નિર્માણ કરીએ છીએ. વરસાદી પાણીની ગટર. આ ગટરનું પાણીનું પછી આઉટલેટ ક્યાં જશે? પાણી ક્યાં જશે? ગટરના પાણીમાં હમણાં અમે ઓલરેડી જે ગટરનું હતી જ એ પૂરી દીધી અમે ખુલ્લી કરાવીએ છીએ. અને આ તમે હમણાં જોઈ શકો છો, આ જે ખાડો છે ત્યાં પણ એક પાઇપલાઇન નાખેલી છે, ત્યાંથી પાણી જવાનો રસ્તો ઓલરેડી હતો. એ સિસ્ટમ પહેલેથી જ હતી, એ જ અમે ખુલ્લી કરાવીએ છીએ. બીજું કશું નવું કરતા નથી. અને રસ્તાની બંનેની બાજુ આપણે રેઇન વોટર માટેની જે ગટર છે ને તે હોય જ છે અને એ રસ્તો ના તૂટે એના માટે જ હોય છે. તો તે જ કરીએ છીએ, વધારે એમાં અમે કશું કર્યું નથી. ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ ખાતે આવેલી ફાટક પાસે મીઠું ભરેલી ટ્રક પલટાતા અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગુમાનદેવ ફાટક પાસે મીઠું ભરેલી હાઈવે ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો. સ્થાનિકોમાં ચર્ચા છે કે ગુમાનદેવ નજીક રેલવે યાર્ડમાંથી મીઠાનો મોટો જથ્થો એકત્ર કરી ટ્રકો મારફતે ઝઘડિયા GRDC તરફ પરિવહન કરવામાં આવે છે અને આ દરમિયાન ઓવરલોડ વાહનોના સંચાલનથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. મીઠું ભરેલા કેટલાક વાહનોમાંથી રસ્તા પર મીઠું પડતું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે રસ્તા તેમજ આસપાસની જમીનને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે બાઇક ચાલકોને હેલ્મેટ અને 3 સવારીને મેમો આપતું તંત્ર ઓવરલોડ વાહનો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે તે સવાલ છે. વાહનની લોડિંગ ક્ષમતા અને તેમાં ભરાયેલા મીઠાના વાસ્તવિક વજનની તપાસ થાય છે કે કેમ, તેમજ RTO અને પોલીસ દ્વારા આવા વાહનોના વજન કાંટા અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. અકસ્માત બાદ પણ આવા વાહનોનું સંચાલન યથાવત રહે છે તો તંત્રની નજર કેમ નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. નિયમ વિરુદ્ધ ઓવરલોડિંગ થાય તો વાહન માલિક, ટ્રાન્સપોર્ટર અને માલમાં મોકલનારની જવાબદારી નક્કી થશે કે કેમ અંગે હવે તંત્ર દ્વારા સ્પષ્ટતા અને કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. સાંભળો, પેટ્રોલ ભરાવનારાઓ માટે આવી છે ફેસ્ટિવ ખુશખબર. હવે GOBP પર પેટ્રોલ ભરાવો અને મેળવો ઇન્સ્ટન્ટ લોયલ્ટી વેલ્યુ બેક. 400 રૂપિયાથી 1500 રૂપિયા સુધીના પેટ્રોલ પર મેળવો 4 રૂપિયાની છૂટ. 1500 રૂપિયાથી 2500 રૂપિયા સુધીના પેટ્રોલ પર મેળવો 15 રૂપિયાની છૂટ. 2500 રૂપિયા કે તેથી વધુના પેટ્રોલ પર મેળવો 30 રૂપિયાની છૂટ. જેટલું વધારે પેટ્રોલ એટલો વધારે ફાયદો. આ ફેસ્ટિવ સિઝનમાં પેટ્રોલ ભરાવો GOBP પર અને મેળવો ઇન્સ્ટન્ટ લોયલ્ટી વેલ્યુ બેકનો લાભ. GOBP, ફ્યુલ ફાયદા, ફેસ્ટિવ ફાયદા.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરમાં 6 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો તેમજ URBCI ડિવિઝન અને સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. સિંચાઈ વિભાગની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરાયેલા પ્રકલ્પો પૂર્ણ થતા અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક તથા સુવિધાયુક્ત કાર્યસ્થળ ઉપલબ્ધ થશે. સમારોહમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજીત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશ અંડાડિયા, લોકગાયક અભેશની રાઠોડ, સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર SB દેશમુખ સહિત જળસંપત્તિ વિભાગ અને કરજણ સિંચાઈ યોજનાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે નવી ઓફિસ બિલ્ડિંગ સહિતના પ્રકલ્પો પૂર્ણ થતા સિંચાઈ વિભાગની કામગીરી વધુ સુદૃઢ બનશે અને અધિકારીઓ કર્મચારીઓને વધુ સારી કાર્યસુવિધા પ્રાપ્ત થશે. આ પ્રકલ્પોના નિર્માણથી અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં સિંચાઈ વિભાગની વહીવટી તથા માળખાકીય કામગીરીને વધુ વેગ મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. આજરોજ અંકલેશ્વર કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને ડિવિઝન સબ ડિવિઝન ઓફિસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં 6 કરોડ ને 62 લાખના ખર્ચે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે જે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને ઇન્સ્પેક્શન બંગલો જે બન્યો હતો એના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બને, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવું જવું હોય તો એને રહેવા માટે પણ એ કામ લાગી શકે. સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સૈફન છે, એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં ઓલપાડ તાલુકો હોય, હાંસુ તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી અને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે. સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું. જે કેનાલ જે હતી કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143 કિલોમીટરના ખર્ચે એ કેનાલ ઉપર નવીનીકરણ એટલે કે લાઇનિંગ કરીને જે આપણા શેંગપુર, ઉછાલી, મોતાલી સુધી એ કેનાલ જે આવે છે એ છેવાડા સુધી પાણી પહોંચે માટે આ કેનાલનું નવીનીકરણ કરીને છેક છેવાડા સુધી લોકોને ખેડૂતોને સિંચાઈ માટે સગવડતામાં એક વધારો થનાર છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી રાજીવ ગાંધીની આજે જન્મજયંતિના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. राजीव गांधी हमारे हो, राजीव गांधी हमारे हो, देश का नेता कैसा हो, राजीव गांधी जैसा हो, देश का नेता कैसा हो, राजीव गांधी जैसा हो, राजीव जी जब तक सूरज चांद रहेगा, राजीव जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, राजीव जी का नाम रहेगा, जब तक सूरज. ભારત પેટ્રોલિયમ દ્વારા ભરૂચ ખાતે ભારત ગેસના નવા 10 કિલોના લાઇટ જીપ સિલિન્ડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભારત પેટ્રોલિયમ દ્વારા ભરૂચ ખાતે ભારત ગેસના નવા 10 કિલોના લાઇટ જીપ સિલિન્ડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા. ઉપરાંત સુરત પ્લાન્ટના ઇન્ચાર્જ સુરજીત બોહરા, રોટરી ક્લબના પરાગ શેઠ સહિતના મહાનુભાવો હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય કરવામાં આવી. ત્યારબાદ ભારત ગેસના નવા 10 કિલોના સિલિન્ડરની વિશેષતા, ઉપયોગિતા તેમજ ગ્રાહકોને મળનારી સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી. નવા લાઇટ જીપ સિલિન્ડરના લોન્ચિંગથી ઘરેલું તેમજ નાના વ્યવસાયિક ગ્રાહકોને વધુ સુવિધા અને સરળતાથી ગેસ ઉપલબ્ધ થશે તેવી
આશા વ્યક્ત કરવામાં આવી હતી. હું અમિતભાઈ, હું ભારત ગેસ સીઆર સન્સ ભરૂચના નામે મારી ભારત ગેસની આવેલી છે અને આજ રોજ મેં 10 kgનો કમ્પોઝિટ સિલિન્ડર લોન્ચ કરેલ છે ભારત પેટ્રોલિયમમાંથી અને એ માટે સુરત અમારા ટેરિટરીમાંથી સુરજીત સર આવેલા છે, મામલતદાર માધવી મેડમ આવેલા છે, રોટરી ક્લબના અમારા પરાગભાઈ છે અને અન્ય મહાનુભાવો સાથે રહી અને 10 kgનો બોટલ અમે આજે લોન્ચ કરેલ છે. અને એની સાથે અમારા જે લોકોને આટલા ટાઈમથી લોકોને જે કનેક્શન નહોતા મળતા વોર્ડના હિસાબે એ હજુ આજથી અમે લોકો નવા કનેક્શનની શરૂઆત કરી દીધેલી છે. હવે ભરૂચની પબ્લિકને આ સિલિન્ડર આજથી ભરૂચ ભારત ગેસ ઓફિસ પર મળી રહેશે અને એની ફાસ્ટ ડિલિવરી તરીકે અમે 4 કલાકમાં આપવાનો વાયદો કરીએ છીએ. થેન્ક યુ. અંકલેશ્વર જેડીસીમાં સામાજિક વિકાસ માટે મહત્વનું યોગદાન આપનાર સ્વર્ગીય ડી આનંદપુરાના વિચાર મંચની પ્રથમ મંથન બેઠક યોજાઈ હતી. ગુજરાતના ઔદ્યોગિક તથા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આદરણીય દાહિયાભાઈ આનંદપુરાના ઉચ્ચ વિચારોને સમાજોપયોગી કાર્યોમાં સાકાર કરવા માટે રચવામાં આવેલા શ્રી ડી આનંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું ગતરોજ અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા શ્રીમતી પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંચના ઉદ્દેશો અંગે ચર્ચા કરતા જણાવાયું કે જે લોકો ભલા થયા કે ભલું કરવા પ્રયત્ન કરતા હોય તે સૌની સહાય કરવીના વિચારને કેન્દ્રમાં રાખી સમાજના વિવિધ ક્ષેત્રોમાં રચનાત્મક અને સમાજોપયોગી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. બેઠકમાં ઔદ્યોગિક વિકાસ અને સામાજિક ઉત્તરદાયિત્વ સહિતના વિવિધ વિષયો પર મંથન કરવામાં આવ્યું. અંકલેશ્વર જેવા ઔદ્યોગિક શહેરના વિકાસ સાથે શિક્ષણ, સમાજ સેવા, યુવા સશક્તિકરણ, પર્યાવરણ તથા જરૂરિયાતમંદ વર્ગોના ઉત્થાન જેવા ક્ષેત્રોમાં પણ સક્રિય યોગદાન આપી શકાય તે અંગે વિચારો રજૂ કરવામાં આવ્યું. મંચના સંકલનકારોએ જણાવ્યું કે દાહિયાભાઈ આનંદપુરાના વિચારો માત્ર સ્મરણ પૂરતા ન રહે પરંતુ નવી પેઢી સુધી પહોંચે અને તેમના વિચારોને આધારે સમાજહિતના કાર્યોનું આયોજન થાય તે મંચનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પ્રથમ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ મંચની આગામી પ્રવૃત્તિ અંગે સૂચનો રજૂ કરી સમાજ માટે ઉપયોગી અને પરિણામલક્ષી કાર્યો હાથ ધરવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ રીતે અંકલેશ્વરની ઔદ્યોગિક ભૂમિ પર શ્રી ડી આનંદપુરા વિચાર મંચના માધ્યમથી વિચાર સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વને એક સાથે આગળ ધપાવવાની નવી પહેલનો પ્રારંભ થયો છે. અંકલેશ્વરમાં ઘણી બધી અવનવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી જનની ચિંતન સભાની સફળતાના ભાગરૂપે અને એમાંથી મળેલી પ્રેરણાના ભાગરૂપે ભાઈઓ માટે બી કોઈ ચિંતન સભાઓ થવી જોઈએ એના ભાગરૂપે અમે આનંદપુરા સાહેબના વ્યક્તિત્વને બધાને ઓળખ મળે એટલે સાહેબને ધ્યાનમાં રાખીને સામાજિક ઔદ્યોગિક વિકાસની સામાજિક ઉત્તરદાયિત્વ શું છે, ઔદ્યોગિક વિકાસ તો આપણે કરીશું પણ એની સાથે સમાજની સંભાળ લેવાનું આપણું શું ફરજો છે એ વિષયને મુખ્ય ધ્યાનમાં રાખીને દર મહિને એકવાર મળવું અને શ્રી ડી આનંદપુરા સાહેબે આ એસ્ટેટને ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક વિકાસને જે રીતે જોડ્યો છે એ કાર્યોને આગળ ધપાવવા એવા આશયથી કામ કરીએ, સૌ સાથે મળીએ અને આ સમાજને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નોમાં સૌ જોડાય અને નવી યુવા પેઢીને જૂની વાતોથી માર્ગદર્શન મળે એના ભાગરૂપે આજે એક ચિંતન સભાનું આયોજન થયું અને એવું નક્કી કરવામાં આવ્યું છે દર મહિને એકવાર આ સભા મળશે. એમાં કોઈ સારા વક્તા આવશે અને વિષય ફક્ત એક જ રહેશે જેમાં ઔદ્યોગિક વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ એટલે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે આપણે સમાજનું શું સારું ભલું કરી શકીએ અને ભલું કરતા લોકોને આપણે સપોર્ટ કરીએ, એને સાથ આપીએ એવી ભાવના સાથે કામ કરવું એવા વિચાર સાથે આજે સૌ મળ્યા અને આ વિચારને આગળ ધપાવો એવા નિર્ણય સાથે સૌ છૂટા પડ્યા. આપના માધ્યમ થકી આ વિચાર અન્ય સમાજ સુધી પહોંચશે એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. આમોદ નગરપાલિકાના કચેરીના કમ્પાઉન્ડમાંથી ઝેરી સાપનો રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ગત રાત્રે આશરે 10 વાગ્યાના સમયે રશેલ વાઇપર સાપ જોવા મળ્યો. કચેરી ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ ગણપત મકવાણાની નજર સાપ પર પડતા તેમણે લાકડી વડે તેને ભગાડવાનો પ્રયાસ કર્યો. જોકે સાપ પાલિકા કચેરીમાં ઘૂસી જતા તેમણે તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરી. ઘટનાની જાણ થતાં અંકિત પરમાર અને હેમંત પરમાર સ્થળ પર પહોંચ્યા અને આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના તથા માર્ગદર્શન મુજબ જરૂરી સાવચેતી સાથે સ્નેહપૂર્વક રશેલ વાઇપર સાપનું રેસ્ક્યુ કર્યું. ત્યારબાદ સામને નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો. આમ સિક્યુરિટી ગાર્ડની સમય સૂચકતા અને રેસ્ક્યુ ટીમની સતર્કતાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટક્યો હતો. હાંસોટના સાહોર ગામથી તામિલનાડુના જ્યોતિર્લિંગ સુધી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાસોડ તાલુકાના સાહુલ ગામથી ભક્તો દ્વારા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનાર્થે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા. યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શિવભક્તોએ ભક્તિભાવપૂર્વક કાવડ ધારણ કરી યાત્રાનો પ્રારંભ કર્યો. સમગ્ર યાત્રા દરમિયાન હર હર મહાદેવ અને બમ બમ બોલેના જય ઘોષ ગુંજી ઉઠ્યા. ભક્તોએ ભગવાન શિવના જય ઘોષ સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવાની ભાવના વ્યક્ત કરી. યાત્રાના આ આયોજનને લઈને સાહુલ ગામમાં પણ ધાર્મિક માહોલ સર્જાયો હતો. કાવડ યાત્રામાં જોડાયેલા ભક્તોમાં શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો. ભગવાન શિવના દર્શન અને પૂજન સાથે યાત્રા પૂર્ણ કરવાની ભાવના સાથે ભક્તો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરફ રવાના થયા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.